હવે પત્રી આ ઠંડી જાય તો સારું હો, કોટ પહેરી પહેરીને થાકી ગયા. એ ગજુભાઈ જે નાય નહીં ને એને વધારે ઠંડી વાય. જો મને ઠંડી વાય છે એમ તો હું 2-3 દિવસો પાછો નાઈ લઉં હો. એ ગજુભાઈ તો વધારે ઠંડી લાગે. અરે રોજ નાય નાખવાનું. આ પત્રી રોજ નાવીને તો સાંભળી ઓલી થઈ જાય એટલે હું નાવ નહીં. હા ઈ વાત છે. જો ઓ ખબરી ક્યાં ઉપડ્યો? બસ ઘરે. થેલીમાં શું છે? થેલીમાં જોઈ લો, ચોખ્ખું ઘી. તો હું શેરો બનાવવાનો છે. આ હુકો મેવો છે, અડદનો લોટ છે, કઈ નથી દેખાતું. શું કોમે ઓલાય એ પણ પત્રી એમ કાંઈ હાથ નો નખાય. આ તો હું બનાવવાનું શું છે? અડદિયો બનાવવાનો છે. અડદિયો પાક. હમણાં ઠંડી વધી ગઈ છે ને તો રોજ બબે બટકા ખાઈ નાખી એટલે આખો દી થાક ન લાગે. ઠંડી તો મને લાગે જો ને, તું કોટ પહેરી નાટા મારું 2-3 અડદિયા મને દેજે. લે 2-3 અડદિયા દેજે. 2-3 અડદિયા એટલે કેટલો થાય ખબર? 250 થાય. અને 250 કેટલા રૂપિયાનો આવી ખબર છે? 100 રૂપિયાનો આવે. હે? હા, 3 બટકા ખાવા 100 રૂપિયા. એ નહીં ખાય. હું તને 10 રૂપિયા આપું, એક બટકો આપજે. હવે 400 નો કિલો અડદિયો છે, ખાધો કોઈ દે? એ ખબરી એટલું બધું મોંઘું ન હોય હો, પણ આપણે ઘી નો નાખતો, તેલમાં બનાવજે. અને હુકો મેવો નો નાખતો, ટોપરું ભભરી દે છે ખાલી. બરાબર ને? બરાબર. તે મારે કઈ વેચવા નથી બનાવવાનો, મારા પોતે માટે બનાવવાનો છે. તો ભાઈ એક બટકું શાખવા તો દેજે ભાઈ. 10-15 રૂપિયા આપી દેવું. અરે આ તો તમને જોવાય ન મળે, ખાવા તો હું. હાલો હાલો આ ધંધો કરો. કેટલા 3 બટકાના કેટલા? 100 રૂપિયા. હવે એ ખબરી 80 રૂપિયામાં અનલિમિટેડ ખવડાવે હો. તો ન્યા જઈને થાળી નો ખાઈ આવી. 100 રૂપિયા તને દેવી, તું ખાલી અડદિયા પાકના 3 બટકા આપે. 80 રૂપિયામાં ફૂલ ભાણું મળે. ન્યા ઊન પત્રી બે ખાઈ આવશું. હા બસ ઈ કરો, ઈ જ તમારે બરનું છે. જાવ જાવ. હા જાવ દે. જો બોલો 100 રૂપિયા ઈ ખાલી 3 બટકાના. જાવ દે વહી ગયો ને. પણ એ ગજુભાઈ અડદિયો છે ને વીઆઈપી લોકો જ ખાય. ઈ વાત તારી સાચી. આપણે વીઆઈપી જ છે ને પત્રી. તે જોયું નહીં? ચોખ્ખું ઘી. હા એ અને હું હતું ઓલું હુકો મેવો. ઓ એ પત્રી તો ઈ કાંઈ અડદિયા બનાવશે? એ ગજુભાઈ કાંઈ કરાય નહીં. ઈ બની જાય ને એટલે સોરીને ખાઈ નાખશું. એમ ન કરાય. તો ગાંડો છે જ તે ને, ગાંડા પાસે જાવી એની પાસે કાંઈક આઈડિયા છે જ તે. હવે ગાંડા આગળ હું આઈડિયા હોય ભલા મને? હોય ભાઈ, તું હાલ ને ગાંડા પાસે. હા તે કાંઈ વાંધો નહીં. હાલો હાલો. હા ને લે, વાહ ભાઈ વાહ. હું ઈ જ વિચાર કરતો હતો, હું કહું આજ મારા ઘરે મહેમાન આવવા જોઈએ. મહેમાન નો આવ્યા પણ 2 ભાઈબંધ તો આવ્યા. બોલો ગજુભાઈ, શું આવ્યા? એ ગાંડા અડદિયો ખાવો? વાહ ભાઈ વાહ. જો આનથી મોટો સૂરજ ક્યાંથી ઉગતો હોય? તમે અડદિયો ખવડાવતા હોય અને ગાંડો ન ખાય, થાળી લઈ આવો અંદર શેમાં લાવ્યા? એ ગાંડા અમે ક્યાં ખવડાવી? તે ગામમાં બટુક ભોજન હશે એમાં અડદિયો હશે. તો એ ગાંડા તું તો પણ હાવ ગાંડો. બટુક ભોજનમાં કોણ અડદિયો ખવડાવે? એલા એવા દાતાએ પડ્યા છે. અડદિયો હું રબડી ખવડાવે એવા હોય, પણ હે ને ખવડાવવા વાળા હોવો જોઈએ, સેવા વાળા. પૈસા દેવાળા તો ઘણા છે. આ ગાંડા એવું કાંઈ આયોજન છે જ નહીં ગામમાં. તો આ તો અમે બે હું છે એમ ગામ બાજુ જતા હતા તો ખબરી મળ્યો અમને. તે ખબરી મળ્યામાં તમે આયા હું આવ્યા? ઈ સામાન લઈને ગયો અડદિયા પાકનો, ઘરે એ બનાવે એકલો. અમે કીધું ભાઈ અમને શાખવા તો દેજે, તો ઠામુકી નાટ પાડી દીધી. નહીં એમ. એ ભાઈ એમ થોડું હાલે. ખબરી એકલો અડદિયો ખાય માલે? આપણે 3 અડદિયો ખાવાનો છે, મૂંઝાવાનું નથી તમ તારે. હા એમ આપણે 3 ખાવાનો છે ને ભાઈ, મૂંઝાવાનું શું હોય એમાં? હે ગાંડા તું જ કેવા, આપણે કાંઈક બનાવી બરોબર તો આપણે ખબરી નથી આપતા. હવે એના પૈસા ઓછા લેવી છે અને ઈ એમ પાછો કે હું નહીં ખરું, એમ થોડું હાલે કાંઈ? હા તો નો ચાલે ને, પણ આ તો શું છે અમે બે એકલા ખાવી તો તને એમ ન થાય હે? એટલે તને લેવા આવ્યા. અરે હાલ એમ. હા તને મારો ભાઈ ખોટું ન લાગવું જોઈએ. કાંઈ વાંધો નહીં. તમ તારે ખબરી આગળ અડદિયો હું તમને ખવડાવું. હાલો મારી યારી. નો કેમ ખવડાવી? હા તે હાલો. નો ખરો ને તો કુછ ગળાથી છોટી દો. હા થા મોર હાલ. વાહ ભાઈ વાહ, મસ્ત નો અડદિયો બન્યો છે. રોજ 2 બટકા ખાઈ નાખીએ ને આખો દી ભૂખ ન લાગે. કેટલો ખર્ચો કર્યો, હારો જ બને ને. બેજો. હું તમને નતો કહેતો સુગંધ ક્યાં ઠેડાઈ? હે બસ સ્ટેન્ડ સુધી હે ને સુગંધ આવે. મને ખબર હતી કે હે ને ખબરી અડદિયો પાક બનાવતો હોય છે. હા એ ખબરી. હા મોઢામાં પાણી આવી ગયું. લાવ એકાદું બટકું લાય. એ બા માગવાનું ન હોય. ખબરી હે ને દિલનો દાતા છે.
ગમે એ વસ્તુ બનાવે કે નહીં ઈ બધાને પેલા સખાડે તો? અને પછી ખાય ઈ નામ ખબરી લ્યો હા એ ગજુભાઈ ઈ તમે માગો નહીં ને ઈ તોય તમને 2-3 બટકા સખાડશે અને તમે એવું ટેન્શન ન લેતા એ હા ભાઈ લાવા દે પણ ફેર સુગર ક્યાં સુધી આવતી હતી ભલામણ એ આના હાથમાં હે ને જાદુ છે હો ભાઈ રસોઈયો તો એક નંબર ખબરી તું જ થી બાકી ગામમાં એવા કઈક રખડે પણ કોઈનું નથી ચાલતું તારું એક હાલે લે આ ગામમાં બધા સુસુરિયા છે સુસુરિયા રસોઈયો તો તું હો ભાઈ હા અને મોદીઓ મળો એમ એવું કાંઈ નહીં કે ખૂટી જાય એવું કાંઈ નહીં ખવડાવી દે જો આપણને 4-5 બટકા આવે ને તોય આપણે ખાવા નહીં આપણે સાપા પૂરતા ખાલી 2 બટકા જોઈએ હા. બરાબર? ખબરી તારા મેળે તમતાર તું આવી દે 2 બટકા વધુ એને તાઈ ન કરતો હાલશે નહીં વધુ હા અને જો છે ને અમે ખાઈને જ આવ્યા છીએ આ તો છે ને તારી સુગર છે ત્યાં સુધી સારી આવતી હતી એટલે મેં કીધું ખાટા જઈ બસ 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 હવે ખાણ પૂરા કરો હવે તમારે આ બા થઈ ગયું અડદિયો ખાવો જ છે ને લે હા પણ એક ડીશમાં આપણે બધા કેમ ખાઈશું તો લે ડીશું લેતા આવું લેતા લેતા જો કીધું તું ને હા દિલાવર માં આની જો દિલાવર કઈ મળે નહીં વેળા થોડાક વખાણ કર્યા આવી ગયો વાહ ગાંડા વાહ એ ગાંડા કિસ્સા ભર લે ને હિસાબ ન ભરવા હવે થાળી લઈને તારે આવે ઠીક છે હાથમાં ઉપાડીએ આ હાથમાં રાખ. હા, બસ લાવો. નક્કી એક નંબર ઓય બાપા બે જ કાઢો ઓય બાપા એ ખબરી એક સાખવા તો દે મૂક મૂક હાલો મૂકી દીધો મેં તો મૂકી દીધો હા હા નીકળો નીકળો ખબરી એક તો સાખવા તો દે અડે જો એ ભાઈ મારા બેટા બે હતા તે ત્રીજાને લઈને આવ્યા ઘટતા થાય તે અડદિયો ખાવો એમ મફત મળે અડદિયો લાય હું તો ટેસ્ટ કરું એ ગાંડા તું કે હું અડજ્યા ખવરાવી ક્યાં ખવરાવ્યા માર એ કટલા ખબરીના વખાણ કર્યા હું કે હમણાં ખવરાવે કે તો માર ખાધા આપણે એ ગાંડા હવે તો છે ને ઘર ભેગો થઈ જા એ સટેક ભાઈ તું સટેક જા અમારા નથી ખાવા અડજ્યો એ ગજુભાઈ હવે એટલે પહોંચ્યા તો અડજ્યો બની ગયો છે તો હવે અડજ્યો ખાવાનો છે એમ જ નક્કી રાખો લ્યો હવે ઈ ધોકો લઈને ને હવે તો ઈ બંદૂક લઈને બેઠો છે હો એ ગજુભાઈ ટેન્શન લ્યો મને હવે મારી પાસે હે ને બીજા નંબરનો પ્લાન છે જોવો તમે હું આમાં હે ને અડજ્યો ખાવા મળશે અને મારે નહીં ખાવા મળે બોલો લ્યો અહીંયા વાલો ઓરાવો વાહ ગાંડા વાહ હા કરવા રેખું હો મને એમ કે સીધી આંગળીએ ઘી નીકળે ને તો આંગળી આમ વાંકી કરવી નહીં પણ હવે હે ને આંગળી આમ વાંકી કરવી જ પડશે તો જ ખબરી હે ને અડજ્યો ખવડાવશે બરોબર છે હવે હે કે નહીં હાલો થઈ જવી તૈયાર હા તો હાલો વાહ ભાઈ વાહ તો એને ભલા આવી મારી બેટી એક કે બટકું મારી હાટું ન વધવા દે હવે પેટ ભરીને ખાવ યમ લોકશાહી હે યમરાજ મારું નામ છે મનુષ્ય મને ઓળખે યમ હે યમ કોઈ દે જોયા નથી તમને એ ચિત્રગુપ્ત એને કે હું પોતે જ યમરાજ છું યમરાજ હા એટલે આ મરી જાય ને લઈ જાય ઈ તમે એ ભાઈ અમારી પર કઈ નામ નથી લખ્યું આ માથે શિંગડા નથી ભાવતો યમરાજ છો અને તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે એટલે તને લેવા આવ્યા છે એવી. એ યમરાજ હજી મારી ઉંમર જ શું છે એ તો જોવો તમે એ ભાઈ આમાં ઉંમરનું ન જોવાનું હોય અમારે સોંપડામાં લખ્યું હોય એ જ જોવાનું હોય સોંપડામાં પહેલું નામ તારું છે એટલે તારા પાપનો ઘડો ભરાઈ ગયો એટલે તને હે ને યમપુરી લઈ જવાનો છે ક્યાં યમપુરીમાં એ યમરાજ પણ આજ જ મારો વારો છે એ આજ નહીં અત્યારે જ તારો વારો છે એટલે તારે મારે અહીંયા આવવું જ પડશે એ કાંઈ વાંધો નહીં આવવામાં મને કાંઈ વાંધો નથી પણ આમ જો યમરાજ છે ને આજ અડદિયો મેં આ મોંઘા ભાવનો બનાવ્યો છે થોડો ખાઈ લો પછી આપણે તઈને હારવાર હાલી બરાબર ને એ ચિત્રગુપ્ત આ અડજ્યો એટલે હું એ મનુષ્ય આ અડજ્યો એટલે હું એટલે તમે કોઈ દી ખાધો જ નથી એ આવું આપણે કોઈ દી હોય નહીં કા ચિત્રગુપ્ત નહીં આવું ન મળે તમારે ને અમારે આવું યમપુરીમાં કાંઈ હોય નહીં કાંઈ વાંધો નહીં લો ચાખો એ ચિત્રગુપ્ત આ મનુષ્ય પાછો ખવડાવીને પાછો આઈને આપણને બે ભાન નહીં પાડી દે ને નહીં આવ થાળી એ કાંઈ યમરાજ કેમ લાગ્યું ઓ ચિત્રગુપ્ત મસ્ત આઈટમ છે આને શું કહેવાય અડદિયો અડદિયો હા એક નંબર હું અડદિયા તમારે ખાવો છે હા લાવ ઈ અમારા યમરાજ ને બધી આખું જોહે આખી થાળી છે લો ખાઓ એ ચિત્રગુપ્ત તારે ખાવ એટલે તમ તાર તુંય ખાવા મેં પણ મારા આમ તો એક હાથમાં સોંપડી એક હાથમાં આ અડદિયાની થાળી ક્યાં ભેગું કરવા જાવું એલા પણ આ ચોપડાને હેઠો મૂકો ને આને કોઈ લઈ નહીં વઈ જાય હા એ મનુષ્ય હવે હે ને અમે નિરાતે ખાઈ લેવી ને અમારે ત્યાં આગો પાછો થઈ જા ઘડીક જા હા તે વાંધો નહીં આરામથી ખાઓ તમ તારે એ ગંડા હું તો એમ એક્ટિંગ કરે હું એ
પથરી ક્યાં જો પથરી અહીંયા અહીંયા એને જલ્દી હવે તું લઈને વયો જા 3-4 આખી થાળી ને હું નથી 2-3 બટકા ઉપર ને ભાઈ એ હા લઈ લેજી બધા બ આયા રાખ ખાવા હાટું હાસુક મારું જ પહેલું નામ છે હું ચાકી નાખું છેલ્લા પાને લખી નાખું હવે ભલે યમરાજ ખાતા વાંધો નહીં ચિત્રગુપ્ત આપી દે ડીશ હવે ધરાઈ જાવ હવે કાંઈ ખાવું નથી એમ રાજા હું ડીશ આપી દે આમાં એક બટકું તમે ન વધવા દીધું અને તમને મેં શું કીધું તું મારી છેલ્લી ઈચ્છા છે કે અડદજો ખાવ હવે અડદજો આમાં વજ્યો નથી એ મનુષ્ય અડદજો વધ્યો નથી પણ હજી તારી પાસે ટાઈમે બચ્યો છે હવે અમે એવું નથી કર્યું કે તારું અન્ન ખાધું કે નહીં એટલે હવે તને નથી લઈ જવાનો હા એટલે તો બહુ સારું કર્યું લ્યો હા તું હવે નિરાતે તારી છેલ્લી ઈચ્છા પૂરી કર અડદજો બનાવ અને ખા વાહ ભાઈ વાહ હવે અમારી એવી ઈચ્છા છે કે પહેલા પાને તારું નામ હતું કે નહીં એટલે તને નથી લઈ જવાનું હવે અમીને ચિત્રગુપ્તે નક્કી કર્યું કે છેલ્લા પાને ચાલુ કરવું હે